morning, students. Welcome back. In the previous lecture, we have discussed some diet problems related to our LPP. Okay. Now we are going to change the method. Now the next topic is our manufacturing problems. There are many problems related to manufacturing problems. Now we are going to discuss exercise 12.2, question number 3 here. Question number 3 is our manufacturing problem. Manufacturing means તમે કશું પ્રોડક્શન કરતા હોય, તમારી પોતાની કંપની હોય, બરાબર છે, તો તમે કશું પ્રોડક્શન કરતા હોય તે બધા પ્રોડક્શનને રિલેટેડ પ્રોડક્શન પ્રોબ્લેમ્સ બી બોલાય. તો મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ એને રિલેટેડ હશે, બરાબર છે. અને જનરલી આ બધા ક્વેશ્ચન્સમાં પ્રોફિટ મેક્સિમાઇઝેશનનું વિચારીને તમે પ્રોડક્શન કરતા હો છો. મેન્યુફેક્ચરિંગ એ પ્રમાણે કરવાનું કે મિનિમમ કોસ્ટ પ્રોફિટ મેક્સિમમ થાય એવું કેલ્ક્યુલેશન હોય છે. જોઈએ ક્વેશ્ચનમાં ડેટા ટેબલ વાઇઝ કેવી રીતે પ્રોપર ફોર્મેટમાં લખવો બધું જ જોઈ લઈએ. A factory, question number 3 is that a factory makes tennis rackets and cricket bats. તમે જે પ્રોડક્શન કરો છો, જે વસ્તુ બનાવી રહ્યા છો, બરાબર, એ તમારે ફૂડ પી અને ક્યુ ની જગ્યાએ લખવાનું. શું કરવાનું? ફૂડ પી અને ક્યુ ની જગ્યાએ તમારે વસ્તુ લખવાની. શું બનાવો છો? તમારું પ્રોડક્શન શું છે? ટેનિસ રેકેટ, ટેનિસનો રેકેટ બનાવો છો, અને ક્રિકેટ બેટ, શું બનાવો છો? ક્રિકેટ બેટ. બોલો, ક્લિયર? હવે જો નેક્સ્ટ આગળ વસ્તુ, a tennis racket takes 1.5 hours of machine time. ચલો, હવે ટેનિસ રેકેટ બનાવ મશીન વર્ક બી જરૂરી છે અને ક્રાફ્ટમેન નું બી કામ છે, બરાબર. ક્રાફ્ટમેન એ પ્રોપર શેપ જે આપવાનું હોય આપી દેશે. એટલે ઘણીવાર બે મશીન હોય, કોઈવાર ત્રણ મશીન પર કામ ચાલતું હોય, પહેલા મશીન પર કામ પતે એટલે બીજા મશીન પર, પછી ત્રીજા મશીન પર, એવું બી હોય. કોઈકવાર મેન વર્ક હોય, કોઈકવાર મશીન વર્ક હોય, એટલે એક બાજુ મેન મશીન કામ કરે, મશીનનું કામ થઈ ગયા પછી મેન વર્ક ચાલુ થાય. તો આ બધા વાત આવશે ને જે બી એ અહીંયા તમારે અહીં આવશે, બરાબર. જે પેલામાં ન્યુટ્રિયન્ટ્સ આવતા હતા એની જગ્યાએ આ બધી જે રેસ્ટ્રિક્શન્સ હશે એ બધી અહીં આવશે. ચલો, હવે મશીન ટાઈમ કેટલો છે? તો કે મશીન ટાઈમ એને જોઈએ છે 1.5 hours. ધ્યાન રાખજો, મશીન ટાઈમ રિક્વાયરમેન્ટ છે એ આપણે અહીં લખીશું. એના પછી બીજો છે ક્રાફ્ટમેન્સ ટાઈમ્સ. બીજો છે કયો? ક્રાફ્ટમેનને જે ટાઈમ લાગે એને મેનેજ કરવામાં એ ટાઈમને અહીં લખીશું. જે બી હોય, બે મશીન હોય તો મશીન એ, મશીન બી, જે બી ડેટામાં હોય તમારે અહીં લખવાનું. ત્રણ મશીન હોય તો મશીન એ, મશીન બી, મશીન સી, જે બી હોય, બરાબર. અહીંયા મશીન છે અને અહીંયા ક્રાફ્ટમેન છે, બંનેનો જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ આપણે અહીં ડેટામાં યુઝ કરવાનો છે. ઓકે. Craftsman times in its making, while a cricket bat takes 3 hours of machine time and 1 hours of craftsman time. Clear? In a day, the factory has the availability of not more than 42 hours. ત્યાં રિક્વાયરમેન્ટ્સ હતી, ત્યાં આપણે જોઈતું હતું. હવે મશીનની કેપેસિટી હોય કે ભાઈ આટલા કલાક માટે જ અવેલેબલ છે, એટલે અહીંયા લગભગ અવેલેબિલિટી આવશે, રિક્વાયરમેન્ટ નહીં આવે. અવેલેબિલિટી કેટલા ટાઈમ માટે અવેલેબલ છે, બરાબર. અવેલેબિલિટી અહીં આવશે. ઓકે. ચલો, આ મશીન કેટલા ટાઈમ માટે અવેલેબલ છે? નોટ મોર ધેન 42 અવર્સ. મતલબ નોટ મોર ધેન 42 અવર્સ. 42 અવર્સ મેક્સિમમ છે, એનાથી વધારે અવર્સ માટે અવેલેબલ નથી. એટલે મેક્સિમમ 42 અવર્સ થઈ ગયા. મેક્સિમમ 42 અવર્સ થઈ ગયા. એટ મોસ્ટ 42 અવર્સ બોલાય. મેક્સિમમ 42 અવર્સ ઓર એટ મોસ્ટ 42 અવર્સ. એનાથી લેસ હશે તો ચાલશે, બરાબર. નેક્સ્ટ, એન્ડ 24 અવર્સ ઓફ ક્રાફ્ટમેન ટાઈમ્સ. ક્રાફ્ટમેનના ટાઈમની બી લિમિટેશન છે, 24 અવર્સ જ અવેલેબલ છે, બરાબર છે. તો ટોટલ એના નોટ મોર ધેન 24 અવર્સ, મતલબ મેક્સિમમ 24 અવર્સ અવેલેબિલિટી ઓફ ક્રાફ્ટમેન ટાઈમ્સ. અને ક્વેશ્ચન છે ફર્સ્ટ, what number of rackets and bats must be made if factory is to work at full capacity? Full capacity એટલે આના જેટલા મેક્સિમમ ટાઈમ છે એટલો યુઝ કરો, આનો બી મેક્સિમમ ટાઈમ યુઝ કરો, બરાબર. જેટલો થાય એટલો મેક્સિમમ ટાઈમ યુઝ કરો, બને એટલા મેક્સિમમ રેકેટ, મેક્સિમમ બેટ બનાવો. એને કહેવાય એટ ફૂલ કેપેસિટી. તમે જેટલું મેક્સિમમ બનાવી શકો એટલું બનાવો, બરાબર. એટલે જેટલા મેક્સિમમ ટેનિસ રેકેટ બને, જેટલા મેક્સિમમ બેટ બને બનાવવાનો ટ્રાય કરો. અને જેટલા મેક્સિમમ બન્યા એટલો ઓબ્વિયસલી છે કે પ્રોફિટ મેક્સિમમ થવાનું.
જેટલા બી મેક્સિમમ બનશે એટલો પ્રોફિટ બી મેક્સિમમ થવાનો. ચલો હવે બીજો ક્વેશ્ચન છે, બરાબર. ઇફ ધ પ્રોફિટ ઓન રેકેટ and on bet is ₹20 and 10 respectively, તો ये પ્રોફિટ એ કોસ્ટ હતો, ये પ્રોફિટ આવશે. ભાઈ ટેબલ નું ફોર્મેટ ક્લિયર થાય છે, ટેબલ નું ફોર્મેટ સમજી લેશો એટલે બધું જ ક્લિયર થઈ જશે. At maximum profit of factory when it is full works at full capacity. Full capacity એટલે મેક્સિમમ તમે રેકેટ બનાવો, મેક્સિમમ બેટ બનાવો, બરાબર. અને ત્યારે જે પ્રોફિટ થાય એ પ્રોફિટ બી આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. અલ્ટિમેટલી આપણે આ બંનેના પ્રોડક્શન પર ફોકસ કરવાનું છે. હવે ડેટા જે આપ્યો છે એને ટેબલમાં ઇન્ટરપ્રેટ કરીએ, સમજી લખીએ. શું છે પહેલું? ફરીથી ક્વેશ્ચન રીડ કરીશ. ક્લિયર? A factory makes tennis rackets and cricket bats. A tennis racket takes 1.5 hours of machine time. Tennis racket takes 1.5 hour of machine time. 1.5 hour of machine time. Next, આગળ જો 3 hours of craftsman time. 3 hours of craftsman time. 3 hours of craftsman time. Clear? 3 hours or 1.5 hours. Next, in making while cricket bat takes 3 hours of machine time. जो पहला machine time છે એટલે વાંધો નહીં. 3 hours of machine time and 1 hour of craftsman time. चलो 1 hour of craftsman time. 1 hour of craftsman time. In a day, the factory has availability of not more than 42 hours of machine. Sir, એક દિવસમાં તો 24 hours જ આવે. બેટા એવું ના હોય કે એક જ મશીન હોય. એક જ મશીન હોય એવું ના હોય ભાઈ. ઘણા બધા મશીન્સ કામ કરતા હોય અને બધાનું ટોટલ આપવું છે. બરાબર છે? એટલે ચિંતા ના કરશો, 24 hours કેમનું વધારે થાય. એટલે એક દિવસમાં 4-5 મશીન હોય ને બધાને એકસાથે લોડ ઓપરેટ કરો, કામ ચાલુ કરો તો 5-6 કલાક સુધી તમે એક દરેકનું કામ કરો તે પ્રમાણે થઈ જતું હોય. બરાબર? એટલે ટોટલ આપ્યું હોય બધું. ધ્યાન રાખજો. આ કન્ફ્યુઝન થાય, મને બી થાય, તમને બી થાય. મને આ તમને ક્લિયરિફાઈ કરી દીધું. ચલો, નોટ મોર ધેન 42 અવર્સ એટલે અવેલેબિલિટી કેટલી છે? નોટ મોર ધેન 42 મતલબ મેક્સિમમ 42 અવર્સ, એટ મોસ્ટ 42 અવર્સ માટે અવેલેબલ છે. બોલો તો એ હું શું લખું? મેક્સિમમ 42 લખી દઉં. ચાલો, મેક્સિમમ 42 અવર્સ અવેલેબિલિટી છે. નેક્સ્ટ છે ક્રાફ્ટમેન ટાઈમ કેટલો છે? મેક્સિમમ 24 અવર્સ. ક્રાફ્ટમેન ટાઈમ મેક્સિમમ 24 અવર્સ. મેક્સિમમ 24 અવર્સ. ક્લિયર? આ મેક્સિમમ મિનિમમ ધ્યાન રાખીને લખજો. ચલો, પ્રોફિટ ટેનિસ રેકેટ નો પ્રોફિટ કેટલો છે? 20 રૂપીસ. અને બેટ ક્રિકેટ બેટ નો પ્રોફિટ છે 10 રૂપીસ. હવે તમારે કામ કરવાનું છે પહેલું ડિસિઝન વેરિએબલ્સ અઝ્યુમ કરો. તો ફર્સ્ટ લેટ અસ ટેક ધ ડિસિઝન વેરિએબલ, ધેન ફાઇન્ડ ધ ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓબ્જેક્ટિવ ફંક્શન ફાઇન્ડ આઉટ કરો અને એના પછી તમારે જે તે ક્વેશ્ચન્સના આન્સર છે એ પ્રમાણે કન્સ્ટ્રેન્ટ્સ જે બનાવવાનું છે એ બનાવી દો. તમારે આટલું જ કામ કરવાનું છે. ટેબલ પહેલા ઓકે થઈ ગયું, ટેબલ બની ગયું, લગભગ કામ પૂરું થયું. મેક્સિમમ કામ અહીંથી જ પતી જાય છે. ચાલો, હવે જોઈએ પહેલો તો એઝ્યુમ કરીએ લેટ x યુનિટ્સ લખો જે બી બનાવો. બરાબર? x યુનિટ્સ ઓફ ટેનિસ રેકેટ and y units of cricket bat. બરાબર? x તમે ટેનિસ રેકેટના x આઇટમ્સ બનાવો છો અને ક્રિકેટ બેટની y આઇટમ્સ બને. યુનિટ્સ લખ્યું છે એની જગ્યાએ y આઇટમ્સ લખો તો ચાલે, x આઇટમ્સ લખો તો બી ચાલશે, કોઈ વાંધો નથી. બરાબર? x યુનિટ્સ એટલે કેટલા બનાવો છો એ જોવાનું છે. હવે વાત કરીએ છીએ અવેલેબિલિટી માટે. પહેલા તો તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન શું છે? કોને મેક્સિમાઇઝ કાં તો મિનિમાઇઝ કરવું છે? તો અત્યારે હાલ આપણે મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કરવું છે પહેલું સમજી લઈએ. What number of racket and bats must be made if factory is at
it is to work at full capacity, is to work at full capacity. full capacity ઉપર કામ એટલે મેક્સિમમ કામ લેવાનું છે આપણે. તો આપણે મેક્સિમાઇઝ કરવાનું છે ઓબ્જેક્ટિવ ફંક્શન ને. આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન ને શું કરવાનું છે? મેક્સિમાઇઝ. આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ શું કરવાનું છે? મેક્સિમાઇઝ, બરાબર, મેક્સિમાઇઝ અને એ ઓબ્જેક્ટિવ ફંક્શન લઈશું z અને એ મેક્સિમાઇઝ કરવાનું છે. કોનું? તો કે ટેનિસ રેકેટ અને ક્રિકેટ બેટ. રેકેટ અને બેટ નું મેક્સિમમ પ્રોડક્શન કરવું પડે તો જ મેક્સિમાઇઝ કરી કહેવાય ને. આપણે મેક્સિમમ પ્રોડક્શન કરવું પડે. આનું કેટલું પ્રોડક્શન છે? x યુનિટ. આનું કેટલું છે? બેટ નું y યુનિટ. આ બંનેનું એડિશન મેક્સિમમ કરવાનું છે. ફૂલ કેપેસિટી ઉપર જ્યારે બી વર્ક કરવાનું હોય એટલે કે જે તે તમે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરતા હોય મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ ને તમારે મેક્સિમમ બનાવવી પડે એટલે બંનેનું એડિશન મેક્સિમમ થવું જોઈએ. તો આ થઈ ગયું તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ z = x + y. સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. આપણે કન્સ્ટ્રેન્ટ્સ લખી દઈએ. સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. કન્સ્ટ્રેન્ટ્સ બનાવીએ અને આની પહેલા બે કન્સ્ટ્રેન્ટ્સ ઓલવેઝ આવશે. x > 0, y > 0 અને આ બંનેને નામ આપી દો નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. અને બાકીની અવેલેબિલિટી ઉપરથી બનાવી દો. ચલો, મશીન ટાઈમ 1.5 hours for tennis racket, 3 hours for cricket ball. એટલે ટોટલ એનો મશીન ટાઈમ મેક્સિમમ 42 hours છે. मतलब કે 1.5 into x plus 3 into y, 3 into y. આ તમારો ટાઈમ એ 42 થી લેસ ઓર ઇક્વલ્સ ટુ 42 ચાલે. 42 થી લેસ ઓર ઇક્વલ્સ ટુ 42 ચાલે. ક્લિયર છે? 1.5 into x plus 3y, 3y is less than equals to 42, maximum 42 એટલે એનાથી લેસ હોય તો ચાલે આ તો ઇક્વલ ચાલે. બોલો ક્લિયર બે કન્સ્ટ્રેન્ટ. સેમ કન્સ્ટ્રેન્ટ ફોર ક્રાફ્ટમેન ટાઈપ 3 into x plus 1 into y, that means 3x plus y is for maximum 24 hours मतलब less than equals to 24. આ થઈ ગઈ તમારી કન્સ્ટ્રેન્ટ. તમારું કામ નહીં પડે. ચલો કન્સ્ટ્રેન્ટ્સ રેડી. મેક્સિમાઇઝ ફંક્શન જે કરવાનું છે એ રેડી. ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર તો તમને મળી જશે. તમે z ઓબ્ટેન કરી દેશો x + y ગ્રાફિકલી કોર્નર પોઈન્ટ મેળવશો. બટ સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર, તો સેકન્ડ ક્વેશ્ચન માં શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે કે મેક્સિમમ પ્રોફિટ કેટલો થશે. તો મેક્સિમમ પ્રોફિટ ત્યારે જ થાય જ્યારે મેક્સિમમ પ્રોડક્શન થાય. પ્રોડક્શન મેક્સિમમ થાય તો જ તો મેક્સિમમ પ્રોફિટ થાય. તો આપણે પ્રોફિટ નીચે લખી દઈશું મેક્સિમમ પ્રોફિટ. ધ્યાન રાખજો આ સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર લખી રહ્યો છું. મેક્સિમમ પ્રોફિટ તમે આનું કેલ્ક્યુલેશન કરો એટલે x અને y ની વેલ્યુ ઓબ્ટેન થાય. એ જ x અને y ની વેલ્યુ મેક્સિમમ પ્રોફિટ માં પુટ કરી દેવાની which is equals to 20x plus 10y. x અને y તમારે જોડે હશે એટલે તમને પ્રોફિટ મળી જશે જે બી થાય એ તમારો ટોટલ પ્રોફિટ અહીં રાઈટ ડાઉન કરી દેજો. બહુ જ સિમ્પલ કેલ્ક્યુલેશન. ભાઈ આવડશે ગ્રાફિકલી કેલ્ક્યુલેશન બધું જ. ઓકે, તો આનું કેલ્ક્યુલેશન તમે જાતે કરો. સર અહીં શું લખો? નહીં ખબર? નહીં લખો ના. ટેબલમાં અહીં બ્લેન્ક છોડ દેજો. આ બ્લેન્ક રહેશે. આ પોર્શન બી બ્લેન્ક છે જો. આ બંને આમ આપણે બ્લેન્ક કરો એટલે કોઈ ખોટું ના આવે. ક્લિયર? ઓકે, તો આ ક્વેશ્ચન પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરો અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ક્વેશ્ચન નંબર 4 લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 4 બી આપણે એલપીપી જનરેટ કરીએ. બાકી તમે ગ્રાફિકલી સોલ્વ તો જાતે કરી જ દેશો. તો આ વિડિયો પોઝ કરી પહેલા આનું સોલ્યુશન લખો. મને કોમેન્ટમાં આન્સર જરૂર આપો. ભાઈ કોમેન્ટમાં આન્સર આપો કે બંને ક્વેશ્ચનના ફર્સ્ટનો આન્સર શું થાય છે x અને y ની વેલ્યુ અને સેકન્ડ મેક્સિમમ પ્રોફિટ કેટલું થાય છે બંનેના આન્સર કોમેન્ટમાં લખો. અને આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ છે. Next question, exercise 12.2, question number 4. चलो फोर्थ नंबर नो क्वेश्चन रीड करी समझिए. A manufacturer produces two items, nuts and bolts. चलो ये બંને આઇટમ્સ क्या આવશે? બોલો ક્લિયર થાય છે તમને? क्या કયું આવશે? તો તમારી નટ્સ અને બોલ્ટ્સ અહીં આવશે.
nuts and bolts. જોઈએ હવે કે કેવી રીતે મેનેજ કરે છે. It takes 1 hour of work on machine A. મશીન A કામ કરી રહ્યું છે, ટાઈમ આપેલો છે. 3 hours on machine B to produce package of nuts. એટલે તમારા બે મશીન ઉપર એ કામ ચાલે છે, જેમ મશીન અને ક્રાફ્ટમેન થી કામ ચાલતું હતું. અહીંયા તમારા મશીન બે છે, એક મશીન A અને બીજું છે મશીન B. The second one is machine B. Okay, so machine A and machine B are there. It takes 3 hours on machine A and 1 hours on machine B to produce package of bolts. Package of bolts એટલે બોલ્ટ નું એક પેકેટ આખું બનાવવા માટેનો ટાઈમ છે, બરાબર. એક બોલ્ટ ની પેકેટ, આપણે એક પેકેટ પર જ બધી વાતો કરીશું અત્યારે. He earns a profit of rupees 17.50 per package. જો પેકેજ પર જ છે બધું, એટલે બધા પેકેજ ઉપર જ વાત કરવાની. On nuts and rupees 7 per package on bolts. ચલો પ્રોફિટ કે આપી દીધો છે. પ્રોફિટ કે આવશે? અહીં આવશે ને, તો પ્રોફિટ આપણો અહીં આવશે. ટેબલ બનાવો છો એમાં કઈ વસ્તુ ક્યાં આવશે, બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રોફિટ અહીં આવશે. How many packages of each should be produced on each day so as to maximize his profit if he operates his machine for at most 12 hours a day? At most 12 hours a day. 12 કલાકથી વધારે નહીં હોય. At most 12 hours, 12 કલાકથી વધારે નહીં. એટલે અવેલેબિલિટી આવી ગઈ. ક્લિયર? તો આપણી અવેલેબિલિટી જે આપી છે એ લઈ. હવે ટેબલ હવે પ્રોપર ઇન્ટરપ્રિટ કરીને વેલ્યુઝ પુટ કરીએ. ચલો ટેબલમાં વેલ્યુઝ પુટ કરવા જઈએ. ચલો ક્વેશ્ચન ફરી એકવાર રીડ કરીએ. પહેલી વાર તમારે રીડ કરીને ખાલી જે જોઈએ છે ને એનું ટેબલ ફોર્મેશન કરવાનું. નામ આપ્યા પ્રમાણે ટેબલ ફોર્મેશન. ફોર્મેટ આના ખાલી ચેન્જ થાય પ્રોડક્ટ અને અહીંયા મશીન જે બી ચેન્જ થતું હોય એ પ્રોફિટ ને અવેલેબિલિટી તો લગભગ સેમ હશે. ચલો જોઈએ. A manufacturer produce nuts and bolts. It takes 1 hour of machine A and 3 hours on machine B to produce package of nuts. પહેલા nuts ની ડેટા છે. ચલો 1 hour on machine A and 3 hours on machine B and 3 hours on machine B. ચલો machine B ઉપર total 3 hours to produce the package of nuts. It takes 3 hours on machine A. કેટલા છે? 3 hours on machine A for producing bolts and 1 hour on machine B to produce a package of bolts. ચલો 1 hour on machine B. બોલો ક્લિયર ડેટા? ચલો એટલે સુધી ઓકે. He earns a profit. ચલો પ્રોફિટ પહેલા આપ્યું છે rupees 17.50 per package. આપણે 17.50 rupees per package. આ બધું જ પર પેકેજ કેલ્ક્યુલેશન છે એટલે આપણે લખી દઈએ પર પેકેજ. આપણે બધું જ યુનિટ્સ લીધા છે. આ બી પર પેકેજ અવર્સ લીધા છે અને પર પેકેજ તમે પ્રોફિટ લઈ રૂપીસ લો છો, બરાબર છે. ચલો નેક્સ્ટ બોલ્ટ્સ નો કેટલો પ્રોફિટ છે તો કે 7 રૂપીસ and rupees 7 per package on bolts. So 7 rupees. થઈ ગયું? બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ચલો હવે અવેલેબિલિટી જોઈએ. અવેલેબિલિટી શું છે? બંનેઓની સેમ આપી છે. If he operates his machine for at most 12 hours a day. At most 12 hours ની અવેલેબિલિટી છે મશીન A ની as well as મશીન B ની. 12 hours a day અને આ બી છે at most 12 hours a day. આપણે એક દિવસનું જ કેલ્ક્યુલેશન લઈએ છે બધામાં એટલે ચિંતા નહીં, બરાબર. 12 hours a day. ક્લિયર ડેટા? ચલો ટેબલ રેડી. ટેબલ રેડી એટલે આપણું કામ 70% પતી ગયું, બરાબર. એટલે દિમાગ વાળું કામ, બાકી બધું તો ઈઝી છે. હવે શું થાય? decision variables. Let us assume decision variables. Let x package, હવે પેકેજ લખીએ તો x package of nuts and y package of bolts. બરાબર. આપણે x package of nuts પ્રોડ્યુસ કરવાના છે, y package of bolts પ્રોડ્યુસ કરવાના છે.
આપણે શું જોઈએ છે? મેક્સિમમ પ્રોફિટ. વી હેવ ટુ મેક્સિમાઇઝ ધ પ્રોફિટ. ક્વેશ્ચન જો ફરી એકવાર રીડ કરીએ તો નીચે આપ્યું છે second line jo last second, how many packages of each should be produced each day so as to maximize his profit, profit maximize થાય એટલા માટે. ચલો તો maximize કરવું છે આપણે profit ને. તેની માટે objective function, write down the objective function maximize profit. ચલો maximize profit. Profit પહેલા આઈડેન્ટિફાઈ કરો. તો z is equals to maximize the profit. z equals to, ચલો નટ્સ ઉપર કેટલો પ્રોફિટ છે? તો 17.50 રૂપીસ. ઓકે, 17.50 rupees on nuts and 7 rupees on bolts. Therefore, this will be 17.50 rupees on nuts. Nuts, x nuts are there. Therefore, x plus 7 rupees on bolts means 7y. 70.50 x plus 7y. Clear? Next, હવે શું આવશે? Constraints. આપણે લખી દઈશું subject to the constraints. Subject to the constraints. અને constraint write down કરો. પહેલી બે constraints તો always હશે. કઈ? non negative constraints. x greater than equals to 0, y greater than equals to 0 અને આને નામ આપી દો non negative constraints. આ બે કેવી છે? non negative constraints are always that non negative constraints. Okay, આ બંને constraints છે x greater than equals to 0, y greater than equals to 0. they are non negative constraints. Second, આ બંનેની constraints બનાવો. machine A 1 hour for nuts, that means x, plus 3 hours for bolts, bolts means y, 3y. આ total time થયો અને એ ટાઈમ at most 12 hours છે. at most 12 hours મતલબ maximum 12 hours मतलब less than or equals to 12 hours. બરાબર? તો આ બે બાજુ જો એનું constraint નું નામ આપવું હોય ને તો machine A, constraints of machine A. એ બાજુ લખો હોય તો constraints of machine. આ machine A ની constraint એવું. સેમ વે machine B. ચલો machine B ની constraint તો 3 hours of nuts मतलब 3x. ટોટલ ટાઈમ એનો કેટલો જાય? 3x plus x આઇટમ પ્રોડ્યુસ કરવા માટે. એક આઇટમ માટે, એક પેકેજ માટે 3 hours, તો x પેકેજ માટે 3x. ચલો 1 hour for bolts, that means 1 into y, અને એનો મેક્સિમમ ટાઈમ છે at most 12 hours means less than equals to 12 hours, less than equals to 12 hours subject to the given constraint. ચલો સબ constraint રેડી, તમારો ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી. હવે તમે શું? LPP ફોર્મ્યુલેટ થઈ ગયું. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલેશન ઓફ LPP. અને હવે ગ્રાફિકલી કોર્નર પોઈન્ટ મેથડનો યુઝ કરી તમારે મેક્સિમમ પ્રોફિટ ઓબ્ટેન કરવાનું છે. એટલે x અને y ની વેલ્યુ ઓબ્ટેન કરી z માં પુટ કરી તમે ડિસિઝન લઈને પ્રોપરલી કેલ્ક્યુલેટ કરી શકો છો. ક્લિયર ભાઈ? તો આવડશે આ ક્વેશ્ચન. બહુ જ ઈઝી હોય છે આ ટાઈપના ક્વેશ્ચન. અને આવો જ એક ક્વેશ્ચન હું તમને જાતે આપું છું. એનું ટેબલ થી માંડીને બધું જ ફોર્મ્યુલેશન જાતે કરવાનું છે. આવડે એવો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એકવાર હું સમજાવી દઉં છું ઓવરઓલ. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5 exercise 12.2. ક્વેશ્ચન નંબર 5 12.2 ક્વેશ્ચન નંબર 5 આ તમારે જાતે કરવાનું છે. ભાઈ એક દિવસે 3 ક્વેશ્ચન ગ્રાફિકલી પ્રોપરલી સોલ્વ કરો અને આના પાછા આન્સર્સ તમે કોમેન્ટમાં લખો. બરાબર? એટલે બહુ છે. 3 ક્વેશ્ચન કરશો ધેટ્સ ઇનફ. ત્રીજો ક્વેશ્ચન જાતે આપું છું, એને અન્ડરસ્ટેન્ડ તો કરી આપું છું તમને કેવી રીતે શું ક્યાં બનાવવું છે. બરાબર છે? તો બહુ ધ્યાન રાખજો. આના બી આન્સર્સ તમારે કોમેન્ટમાં લખવાના છે, આના બી આન્સર્સ કોમેન્ટમાં લખવાના છે. ધ્યાન રાખજો, બધા ક્વેશ્ચન્સના આન્સર હું કોમેન્ટ ખાસ જોઈશ, તમને લાઈક બી આપીશ એ કોમેન્ટ માટે. ક્લિયર? ચલો ધ્યાન રાખજો. 12.2 ક્વેશ્ચન નંબર 5 સર એનો ક્વેશ્ચન જોઈએ. A factory manufactures two types of screw. બે ટાઈપના સ્ક્રૂ બનાવે છે. તો બે ટાઈપના સ્ક્રૂ છે. તો પહેલો સ્ક્રૂનું નામ આપ્યું છે A and B. તો સ્ક્રૂ A, સ્ક્રૂ B અહીં આવશે. શું આવશે? સ્ક્રૂ A, સ્ક્રૂ B. Each type of screw requires use of two machines.
બે મશીન્સ થી કામ ચાલે છે. પહેલું છે એન ઓટોમેટિક એન્ડ બીજું હેન્ડ ઓપરેટેડ. તો એ મશીન લખશું ઓટોમેટિક મશીન અને હેન્ડ ઓપરેટેડ મશીન. મશીનની બીજી જગ્યાએ નામ શું બદલ્યા? ઓટોમેટિક મશીન અને અહીંયા હેન્ડ ઓપરેટેડ મશીન. It takes 4 minutes on the automatic and 6 minutes on hand operated machines. તો જે તે ડેટા છે એ પ્રમાણે અરેન્જ કરજો. બરાબર? કોની માટે કેટલો ટાઈમ છે એ. ચલો નેક્સ્ટ મેન્યુફેક્ચર ઓફ પેકેજ ઓફ સ્ક્રૂ A. સ્ક્રૂ A માટે જે ટાઈમ છે એ અહીંયા બી મશીન હેન્ડ ઓપરેટેડ અને ઓટોમેટિક માટે જે હોય એ ડેટા આગળ પાછો કરે તો જોતા રહેજો. બરાબર? While it takes 6 minutes on automatic and 3 minutes on hand operated for production of screw type B. બરાબર છે? તો type B ના માટે આ થશે. અને પછી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. To manufacture a package of screw B, each machine is available for at most 4 hours on a day. At most 4 hours on a day. અહીંયા તમને લખ્યું છે at most 4 hours. અહીં જે યુનિટ છે બધા મિનિટ્સમાં છે. અહીં જે બધું છે મિનિટ્સમાં છે. તો તમારે આને બી શું અવેલેબિલિટી ને બી મિનિટ્સમાં એટલે at most 4 hours. 4 hours અને 60 મિનિટ્સ એ મલ્ટીપ્લાય કરો એટલે 6 4 જા 240. બરાબર? 6 4 જા 24 240 મિનિટ્સ લખજો. at most 240 મિનિટ્સ. hours ને મિનિટ્સ માં કન્વર્ટ કરીને લખજો. The manufacturer can sell બંને મશીન્સ માટે સેમ ટાઈમ છે. at most 4 hours એટલે at most 240 મિનિટ્સ. અને can sell package of screw A at the profit આપે છે 7 rupees and screw B for 10 rupees. Assuming that he can sell all these screws. આપણે તો બધું એઝ્યુમ કરી લેવાનું, બધું સેલિંગ થઈ જાય છે. He manufactures how many packages of each should the factory owner produce in a day in order to maximize his profit? In order to maximize his profit. એનો profit maximize થાય એટલા માટે કેટલા units x અને y તમારે ફાઇન્ડ આઉટ. x units of screw A, y units of screw B. અને determine the maximum profit અને maximum profit બી determine કરવાનો છે. મતલબ એક મેક્સિમમ પ્રોફિટ ની વેલ્યુ કેટલી આવે છે. x અને y ની જે વેલ્યુ આવે એ મૂકી દો એટલે z ની વેલ્યુ એટલે મેક્સિમમ પ્રોફિટ. ક્લિયર છે? તો આ ત્રણ ક્વેશ્ચન તમારે આજે કરવાના. ત્રણેય ને ગ્રાફિકલી પ્રોપરલી સોલ્વ કરવાના અને નીચે કોમેન્ટમાં આન્સર ખાસ લખજો, ધ્યાન રાખજો. આ ઓબ્ઝર્વ જરૂર કરીશ. બરાબર? જરૂર લાગે તો તમારા પેરેન્ટ્સ મીટિંગ તો તમને ખબર છે હવે આવે છે રેગ્યુલરલી, તો કહી શકાય ને કે ભાઈ આ જોઈ લો મારી પાસે બધો રેકોર્ડ છે. ક્લિયર છે? તો આજના વિડિયો માટે એક લાઈક એક કોમેન્ટ જરૂર કરો. મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ તમને લગભગ હવે ક્લિયર થઈ ગયા છે. હજુ બીજા ક્વેશ્ચન્સ છે મેન્યુફેક્ચરિંગના, એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.